બુલેટિનમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ દ્વારા ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ સમિટનું આયોજન। ગાંધીનગર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ દ્વારા કર્ણાવતી યુનિવર્સિટી ખાતે આયોજિત ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ સમિટ 2025 જે NSDC એકેડમી સાથે જોડાયેલી સંસ્થા છે અને મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ સ્કિલ્સ કાઉન્સિલ દ્વારા સંચાલિત છે। NSDC દ્વારા ભંડોળ પૂરું કરવામાં આવ્યું છે। તેમાં મીડિયા અને મનોરંજન જગતના વિચારશીલ નેતાઓ, ક્રિએટર્સ અને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સનો પ્રેરણાદાયક સંગમ જોવા મળ્યો। આ સમિટમાં ભારતની ક્રિએટિવ ઇકોનોમીના ભવિષ્યને આગળ ધપાવવા માટે આર્ટિસ્ટ, શિક્ષકો, એન્ટરપ્રિન્યોર અને પોલિસી લીડર્સના ગતિશીલ મિશ્રણને એકત્ર કરવામાં આવ્યું। દિલ્હી ક્રિએટિવ આર્ટિસ્ટ સમિટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ દ્વારા આયોજિત દિલ્હી ક્રિએટર્સ સમિટ પછી યોજાયેલી આ સમિટમાં સેલિબ્રિટી ડાન્સ જજ અને કોરિયોગ્રાફર ડોક્ટર ટેરેન્સ લુઇસ, અભિનેત્રી અને કન્ટેન્ટ ક્રિએટર રીવા અરોરા, અભિનેત્રી રવિ ભારદ્વાજ, અભિનેતા અંશ બાગરી, પ્રશંસનીય ફિલ્મ દિગ્દર્શક અનિરુદ્ધ રોય ચૌધરી, ઇન્ફ્લુએન્સર અને એન્ટરપ્રિન્યોર મુસ્કાન અરોરા અને ફિલ્મ નિર્માતા અને MESCના ગવર્નિંગ કાઉન્સિલ સભ્ય કેતકી પંડિત જેવા પ્રખ્યાત નામો વચ્ચે ક્રિએટર ઇકોનોમી પર એક આકર્ષક પેનલ ચર્ચા યોજાઈ। આ ઉપરાંત ગુજરાતના પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર પણ હાજર રહ્યા। મીડિયા અને એન્ટરટેનમેન્ટ સ્કિલ્સ કાઉન્સિલના CEO ડોક્ટર મોહિત સોની પણ આ પેનલમાં હતા અને તેમણે કન્ટેન્ટ ક્રિએશનના ઝડપથી વિકસતા ઇકોસિસ્ટમ, ડિજિટલ પ્લેટફોર્મની ભૂમિકા અને કલામાં કૌશલ્ય વિકાસની આવશ્યકતા વિશે વાત કરી। સમિટમાં બોલતા ડોક્ટર મોહિત સોનીએ ક્રિએટિવ ટેલેન્ટને પોષવા માટે ઉદ્યોગ અને શિક્ષણ જગતના સહયોગના મહત્વ પર ભાર મૂક્યો। ક્રિએટર ઇકોનોમીમાં તેજી સાથે જરૂરી છે કે આપણે યુવાનોને માત્ર ટેકનિકલ સ્કિલ્સ નહીં પરંતુ નવીનતા લાવવા માટે ક્રિએટિવ કોન્ફિડન્સ પણ આપીએ। ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ સમિટ જેવા કાર્યક્રમનું આયોજન કરતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ મહત્વાકાંક્ષી પ્રોફેશનલ્સ અને ઇન્ડસ્ટ્રી વચ્ચેના અંતરને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેમણે કહ્યું, ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ સમિટ 2025 કર્ણાવતી યુનિવર્સિટીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સની ઔપચારિક રજૂઆત તરીકે પણ સેવા આપી હતી, જે ક્રિએટિવ એજ્યુકેશનમાં એક નવો અધ્યાય છે, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ઉદ્યોગ માર્ગદર્શકો અને વાસ્તવિક દુનિયાની તકો સુધી પહોંચી પૂરી પાડવાનો છે। કર્ણાવતી યુનિવર્સિટીના પ્રમુખ રીતેશ હાડાએ જણાવ્યું હતું કે અમને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ સાથે ભાગીદારી કરીને એવી જગ્યા બનાવવાનો ગર્વ છે જ્યાં ટેલેન્ટને તક મળે છે। અમારું વિઝન ભવિષ્ય માટે તૈયાર ક્રિએટર્સ વિકસાવવાનું છે, જેઓ આ ગતિશીલ ક્ષેત્રમાં વિકાસ કરી શકે અને ઉદ્યોગમાં અર્થપૂર્ણ યોગદાન આપી શકે। ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ સમિટ 2025 જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સની એક મગજની ઉપજ છે, તે ક્રિએટિવ આર્ટ્સમાં સહકાર અને સ્કિલ એક્સેલન્સની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના તેના ધ્યેયને રેખાંકિત કરે છે। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ એક અગ્રણી સંસ્થા છે જે મીડિયા, મનોરંજન અને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં ક્રિએટર્સ, લીડર્સ અને એન્ટરપ્રિન્યોર્સની આગામી પેઢીને આકાર આપવા માટે સમર્પિત છે। તેની અત્યાધુનિક સુવિધાઓ સર્જનાત્મકતાને પ્રેરણા આપવા અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે। વિવિધ અભ્યાસક્રમો માટે નોંધણી ખુલ્લી છે। ये है कि NSDC जो नेशनल स्किल्स डेवलपमेंट काउंसिल जो इंडिया है और उसके अंदर MESC आता है, मीडिया एंटरटेनमेंट स्किल काउंसिल। उसके अंदर हमारे जो PM हैं उन्होंने बताया है कि जो हमारा अनऑर्गेनाइज सेक्टर है इन मेनी फील्ड्स सच एज एंटरटेनमेंट एंड द आर्ट्स, उसको और स्किल कराना है, सर्टिफिकेशन करा के उनको एक थोड़ी इज्जत भी देनी है और इनको एम्पावर करना है। तो ये उनका मुद्दा बड़ा मुद्दा था। इसके अंदर आता है, हमने एक IICS MESC के अंदर ही वी हैव डन समथिंग कॉल्ड द IICS विच इज़ द इंडियन इंस्टीट्यूट स्किल्स काउंसिल। इसमें अलग अलग मुख्तलिफ कोर्सेज होंगे जहाँ पे जो अनऑर्गेनाइज सेक्टर, चाहे वो डांस हो, म्यूज़िक हो, चाहे वो एनिमेशन हो, चाहे वो मीडिया के संबंधित कोई भी डिपार्टमेंट हो, उससे जुड़े बहुत सारे कोर्सेज हम इंस्टीट्यूशन के द्वारा इसको चालू कर रहे हैं। एंड द मोस्ट इम्पॉर्टेंट थिंग, ये दिल्ली में ऑलरेडी चालू हो चुका है। नाउ इन गुजरात इट्स कर्नावती यूनिवर्सिटी, जिनके करता धरता है सर यहाँ पर जो बैठे थे वो चले गए रोज सर, बट मोर इम्पॉर्टेंटली दिस इज़ एन आइडिया, दिस इज़ अ opportunity for students of Gujarat, also from outside Gujarat or from even Rajasthan, to come to this place and get a really well informed certificate program। जो जाने माने इंडस्ट्री के लोग हैं, जैसे मैं डांस से बिलोंग करता हूँ, जैसे रसूल सर साउंड से बिलोंग करते हैं, वो अवार्ड विनिंग, ऑस्कर अवार्ड विनिंग, उन्होंने ऑस्कर अवार्ड लिया है उसके क्षेत्र में। तो ऐसे काफ़ी मशहूर लोग हैं जो प्रसिद्ध हैं अपने काम में, वो इस IICS से जुड़े हैं और वो अपनी प्रतिभा, अपना हुनर, अपना एक्सपीरियंस शेयर करेंगे सिलेबस के द्वारा। तो एक बहुत ही ऑर्गेनाइज सेक्टर होगा और जो बच्चे चाहते हैं कि उनको एक बहुत ही ऑर्गेनाइज्ड वे में उनको ये कोर्स मिले, तो वो इस यूनिवर्सिटी में भर्ती हो सकते हैं। एंड एक बहुत ही होलिस्टिक वे में उनको पढ़ाया जाएगा। एट द सेम टाइम उनको हम अवेयर भी करेंगे कि इंडस्ट्री की क्या डिमांड्स हैं, क्योंकि एक तरफ है
कोर्स सीखना, लेकिन उसके साथ जुड़े काम कैसे मिलेगा, किस तरीके से इंडस्ट्री के क्या तौर तरीके हैं, तो ये इन्फॉर्मेशन कभी कभी मिलती नहीं है। ओके, जब आप इंडिपेंडेंट चीज़ों से लोगों से काम कराते हैं तो आपको एक पार्ट ऑफ द इन्फॉर्मेशन मिल जाती है, दूसरा बहुत ही मतलब आपको पता ही नहीं कि आपको कहाँ हाथ पैर मारना है, कहाँ जाना है, क्या करना है। सो विद इंडस्ट्रीज़ के जो बेस्ट ऑफ द बेस्ट है अंडर द IICS, इसके द्वारा बच्चों को विल गेट एन एक्सपोजर, will get the best in the industry in terms of the syllabus structure, and this will be their way of getting a certain kind of जो respect है, जो kind of parents भी कभी कभी बोलते हैं कि ये कहाँ जा रहे हो, क्या कर रहे हो, डांस कहाँ सीख रहे हो, बट व्हेन यू अंडरस्टैंड कि ये एक बड़ा कोर्स है, यूनिवर्सिटी से जुड़ा है, गवर्नमेंट ने उसको ऑलरेडी एक एस्टैब्लिशमेंट दिया है कि इसको आगे बढ़ाने का। सो इन सो मेनी वेज वो जो इज्जत नहीं मिलती है इन सेक्टर्स में। सुनिए, और मैं चीफ एग्जीक्यूटिव ऑफिसर हूँ मीडिया एंड एंटरटेनमेंट स्किल्स काउंसिल में। आज जहाँ हम लोग बैठे हैं कर्नावती यूनिवर्सिटी में, यहाँ पे हम लोगों ने अभी पहली बार पब्लिक अनाउंसमेंट कर रहे हैं अपने रजिस्ट्रेशंस के लिए, जो अहमदाबाद में कर्नावती यूनिवर्सिटी में इंडियन इंस्टीट्यूट ऑफ क्रिएटिव स्किल्स के लिए किया जा रहा है। इंडियन इंस्टीट्यूट ऑफ क्रिएटिव स्किल्स NSDC अकेडमी के द्वारा एफिलेटेड है और मिनिस्ट्री ऑफ स्किल डेवलपमेंट एंड एंटरप्रेन्योरशिप के अंडर में हम लोग ये सेंटर को रन कर रहे हैं। अगर आप देखें पिछले 5 सालों में हम लोगों ने कोविड के दौरान समझा कि मीडिया की अहमियत क्या है। जहां हमारे पास में कंज्यूम करने के लिए कंटेंट खत्म हो गया था, इतने OTT प्लेटफॉर्म्स आगे आए, इतने नए मूवीज़ आगे आए, और वो डॉक्यूमेंट्रीज़, वो फिल्म जो शायद पिछले 10 साल में रिलीज़ नहीं हुई थी, उनको भी लाइमलाइट में आने का मौका मिला। इसको देखते हुए मीडिया सेक्टर के ऊपर सब लोगों की विशेष, मैं कहूँगा, एक एग्रेसिव एक आँख आने लगी, और उसको आगे लेके जाने के लिए सबको समझ में आया कि मीडिया एंड एंटरटेनमेंट इंडस्ट्री वाकई में एक ऐसा सेक्टर है जिसके ऊपर अगर फोकस करते हैं तो वो कंट्री की ना सिर्फ एक इकोनॉमी को चेंज करेगा, बल्कि आने वाले टाइम में एम्प्लॉयबिलिटी जैसे चैलेंजेस को भी दूर कर पाएगा। और इसी चीज़ को आगे ले जाते हुए प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने डिज़ाइन इन इंडिया, क्रिएट इन इंडिया के बारे में बात की, और 2 साल पहले हम लोगों ने एनिमेशन, विजुअल इफेक्ट्स, गेमिंग एंड कॉमिक्स फोरम का गठन किया। उसके बाद AVGC पॉलिसी का रिलीज़ किया गया सेंट्रल गवर्नमेंट के थ्रू, और अभी 13 स्टेट्स हैं जो सेंट्रल गवर्नमेंट की उस AVGC पॉलिसी को मद्देनज़र रखते हुए अपने अपने स्टेट्स की पॉलिसीज़ डेवलप कर रहे हैं।